ઘરફોડ ચોરી બાદ પોલીસના હાથ ખાલી હતા। સ્થાનિક પોલીસ માટે આ કેસ માથાનો દુખાવો બની ગયો હતો, પરંતુ આખરે સુરેન્દ્રનગર એસીબીએ ઝાડ બિછાવીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। 5 તોલા સોના સહિતના ઘરેણાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતા હવે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। થોડા સમય અગાઉ સાયલામાં એક મકાનને નિશાન બનાવવામાં આવ્યો। તસ્કરોએ અંદર પ્રવેશ કરીને અંદાજે 5 તોલા સોના સહિત કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી। ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ લાંબા સમય સુધી પોલીસ નિષ્ક્રિય રહી અને તેમને સફળતા ન મળી। ત્યારબાદ સુરેન્દ્રનગર એલસીબીની ટીમે સમગ્ર ઘટનાની અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી। ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોના આધારે અને પુરાવાના આધારે પોલીસે કલ્પેશ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ ઘરફોડ ચોરીની કબૂલાત કરી હોવાનું પણ સામે આવ્યું છે અને ચોરીમાં ગયેલા અંદાજે 5 તોલા સોના સહિતના દાગીના કબજે કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ શું કહ્યું એ સાંભળી લો। સુરેન્દ્રનગર जिला सायला पुलिस स्टेशन में घर फोड़ीनो गुनो दाखिल थयो। आ गुनाने अंदर चांदी और सोना दागीना लगभग 5 तोला ने आसपास सोना दागीना और आने अलावा चांदी की चोरी थी थी। लोकल क्राइम ब्रांच एलसीबी द्वारा एलसीबी पीआई है आने नेतृत्व में सिक्रेटिया नेतृत्व में एक सरस डिटेक्शन थयो छे। आने आज सायला पुलिस स्टेशन में जो गुनो दाखिल थयो हतो, आ गुनाने अंदर જ્યારે અમે ચોરી થઈ હતી આ પછી ફરિયાદી અમારી પાસે મળવા માટે આવ્યા હતા અને મળવા માટે આવ્યા પછી આ લોકોનો જે ચાંદી જે ચોરી ગઈ હતી આ ચાંદી આને ઘરમાં કોઈ પરત ફેંકીને વહી ગયો હતો। તો ચાંદી પહેલાં અમે રિકવર થઈ ગઈ હતી। આ પછી અમે લોકોને જે લોકો પર ડાઉટ હતો આની અમે ટેકનિકલ રૂપથી અને હ્યુમન ઇન્ટથી આની જે લોકોની નિગરાની શરૂ કરી। આ આધારિત અત્યારે ગુનો ડિટેક્ટ થયો છે અને અમે લગભગ 5 તોલાને આસપાસ સોનું 6,14,000 की किंमत आमे जे आरोपी जे पकड़ायो छे ए आ आरोपीनो नाम छे कल्पेश विनोद भाई राठौड़। ए सायलानो छे, अम्बेडकर नगर वाड़ी प्लॉट विस्तारनो निवासी छे अने आनो गुनाहित इतिहास है। आना उपर पहला सायला पुलिस स्टेशन में 2 अलग अलग गुनाओ दाखिल थया छे। एक 2018 में दाखिल थयो छे अने एक 2022 में जुगार में। ए जे आरोपी जे छे आने जुगार रमवानी प्रवृत्तिनो छे अने जुगार रमवाने कारणे आ घर थी अलग अलग समय जे तमाम दागीना जे छे चोरी कर्या छे। तो पुलिस द्वारा तमाम जे मुद्दामाल है वो रिकवर करवामां अत्यारे आव्यो छे। टोटल मुद्दामालनी जे किंमत है ए लगभग 6,15,000 ने आसपासनी किंमतनो मुद्दामाल है। અને पुलिस द्वारा तमाम मुद्दामाल अत्यारे सोनानो जे मुद्दामाल है वो रिकवर करी लीधो छे અને આને આથી પહેલા જે ચાંદી ચોરી થઈ હતી આને પણ पुलिस द्वारा रिकवर करवामां આવ્યો છે। આરોપીએ દેવાના બોજમાં આવીને આ પ્રકારનું કૃત્યુ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ સમક્ષ આરોપીએ કબૂલ્યું અને હાલ જાણવા મળી રહ્યું છે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ ઘટનામાં કોઈ આરોપી સંડોવાયેલો છે ચોરીના ગુનામાં તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને આની સિવાય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય છે કે કેમ। આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।